નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થવાને પરિણામે 15 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધક્કા ઉવારા ખાતે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સુરતમાં ઉકાઈ ડેમની સતત સપાટી વધવાને પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને તાપી નદીમાં તેનું પાણી રિલીઝ કરાઈ રહ્યું છે, જેને પ્રતાપે તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાપી નદીના કિનારા ઉપરનું પાણીનું જળસ્તર વધતા વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે. ત્યારે સુરતના તાપી નદી કિનારે આવેલા અલગ અલગ ઓવારા ઉપર પણ પાણીનું સ્તર વધેલું નોંધાયું છે. ધક્કા ઓવારા ખાતે મકાનોમાં તાપી નદીના પાણી ઘૂસી ગયા છે, જેને પરિણામે લોકો ઘરનો સામાન ખાલી કરીને બીજે જવા માટે મજબૂર થયા છે. વહીવટીતંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા માટેની અપીલ વારંવાર થઈ રહી છે. ભરાઈ જાય તો આ બેનના ઘરમાં ચાલી જાય. આનું પાણી ભરાય એટલે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.